બાદ ચોથું મનવંતર ઉત્તમના ભાઈ તામસ નામના મનુ થયા છે અને એ મનવંતરની અંદર ભગવાન હરિમેધા ઋષિને ત્યાં હરિણી નામની પત્નીથી હરિ બનીને પ્રગટ થયા. હરિ બનીને પ્રગટ તો થયા અને એમણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી મહારાજે વાત કરી. પરીક્ષિત રાજાએ કીધું, હે ગુરુદેવ, આ ગજેન્દ્ર એટલે હાથી? કીધું હા. અત્યાર સુધી જેટલા અવતારોની ચર્ચા સાંભળીને એમાં ભગવાન કાં તો કોઈ દૈત્યને બચાવવા, કાં કોઈ દેવતાને બચાવવા, બાકી દેવતાઓની રક્ષા કરવા માટે થઈ કોઈ આવી જ રીતના ભગવાન પ્રગટ થયા. આ પહેલી વાર એવું સાંભળ્યું કે ભગવાન કોઈ એક હાથીને બચાવવા પ્રગટ થયા અને આખો અવતાર લઈને પ્રગટ થયા. મહારાજ ગજેન્દ્રએ ભગવાનની એવી કઈ ઉપાસના કરી હતી કે જેના હાટું થઈને ભગવાને પ્રગટ થવું પડ્યું? ગજેન્દ્ર વિશે પ્રશ્ન કર્યા છે. એના ઉત્તરની અંદર સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરે. આસિત ગિરિવરો રાજમ સ્ત્રીકૂટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદેનાવૃતઃ શ્રીમાન યોજનાયુતમોચ્છ્રિતઃ. 10,000 યોજન એવડો મોટો એ ત્રિકૂટ નામનો પર્વત હતો. ત્રિકૂટ, 3 મોટી મોટા શિખર હોય ને ત્રિકૂટ કહેવાય. જેમ આપણા ગિરનારમાં કેટલા શિખરો છે? એક અંબાજીનું શિખર છે, દત્તાત્રેય ભગવાનનું શિખર છે, વચ્ચે આ ગુરુ ગોરક્ષનાથનું શિખર છે, પાછળ માતાજીનું શિખર છે. બધાના જે અલગ અલગ શિખરો, એવા 3 શિખર જેની અંદર મોટા મોટા હતા અને એનું નામ છે ત્રિકૂટ પર્વત. એ ત્રિકૂટ, અને જ્યાં જ્યાં આવું વિશાળ પર્વત હોય એની તળેટીમાં જંગલ હોય. તો આ ત્રિકૂટ પર્વતની તળેટીમાં બહુ મોટું જંગલ હતું અને એ જંગલનો રાજા હતો આ ગજેન્દ્ર. પ્રશ્ન થાય ને, ભાઈ જંગલનો રાજા તો સિંહ હોય. બંગાળ બાજુ જાઓ તો જંગલનો રાજા વાઘ કહેવાય. સિંહ કા વાઘ, બેમાંથી એક રાજા હોય. અને આ ગજેન્દ્ર રાજા, હાથી કોઈ દી રાજા બને? એટલે કીધું, રાજન, એ રાજા હતો. કેમ? કીધું, આ એક હાથીની અંદર 10,000 હાથીનું બળ હતું. એવી શક્તિ આની અંદર હતી. મદ જરતું હોય એવા સમયે કોઈ વૃક્ષની સાથે પોતાનું માથું ભટકાવે તો આખે આખું વૃક્ષ મૂળથી ઉખાડી નાખે, એવી તાકાત હતી. આવા શક્તિશાળી ગજેન્દ્રની સામે સિંહ ને વાઘ ને એવા બધા પ્રાણીઓ જે માંસાહારી હતા ને, એ બધા ડરી ડરીને રહે જંગલમાં. અને આ ભાઈ શાકાહારી. ગજેન્દ્ર હાથી તો કોઈ દી કઈ માંસ ન ખાય, એટલે એની કૃપાથી હરણા અને સસલા ને એ બધા આનંદમાં જીવે. કારણ કે જેનું વટ, જેનું રાજ્ય, જેનું શાસન, એની પ્રજા સુખી. તો આવી પરિસ્થિતિ થઈ. હવે આવું હોવું ન જોઈએ. જંગલના નિયમ પ્રમાણે સિંહ, વાઘ એનું શાસન હોય અને પ્રજા એની નીચે રહીએ, પશુ પક્ષીઓ બધા એની નીચે એના અનુશાસનમાં રહીએ તો યોગ્ય કહેવાય. પણ આ ઊંધું થઈ ગયું. ઓલા હરણા આમ છાતી ફૂલીને હાલ્યા જાય, સિંહને છુપાઈને રહેવું પડે, એવી પરિસ્થિતિ હતી. આ હરણાને સિંહ ઉપર એક વાત યાદ આવી. એક વખત એક બકરી જંગલમાં ગઈ, બરોબર, અને ઘાસ ને એવું ખાતી હતી. એવામાં સિંહ સામે આવીને ઉભો રહી ગયો. બકરીને થયું કે આ તો આપણું પૂરું. એમાં એ બકરીનું બચ્ચું એની ભેરી હતું અને બચ્ચું જોઈ ગયું. માં ડરી ગઈ. કીધું, માં કેમ રડે છો? શું થયું? કાળ આવે છે. આ અવાજ સાંભળો ને આપણી બાજુ જ આવે છે, આગળ વધે છે, એનો મતલબ થયો કે આપણને જીવતો રહેવા દેશે નહીં. બકરીનું બચ્ચું કે કાંઈ ન થાય, ઉપાધિ કરો, હું બેઠો ને. કીધું, તું શું કરી દે? કીધું, હાલો આપણે એની સામે જાય. કીધું, અરે મારી નાખશે. કીધું, ભલે મારી નાખે, આપણે જવું છે ત્યાં જ. અને ગયા સામે. બકરી તો બીવે, હો, ટાટિયા ધ્રુજે. કીધું, આ હમણાં ખાઈ જશે. અને ઓલું બકરીનું બચ્ચું એને ખુશ મિજાજ. અને સિંહને સામે જોયું. દાદા કેમ છે? મજામાં?
એટલે સિંહ બે ઘડી ઘા ખાઈ ગયો. તો આ બચ્ચું મારી સામે આટલું બધું ઓલું કરે, શું થયું? કીધું કાંઈ નહીં, આ એમાં મારી માં તમારાથી બહુ બીવે છે. મેં મારી માને સમજાવ્યું કે આ જંગલના રાજા છે, આપણે એની પ્રજા કહેવાય, આપણી રક્ષા કરવાની જવાબદારી તમારી છે ને. તમારા પગની છાપ આમ આગળ પડી હતી ને, ન્યા જ મેં માને કીધું તું કે આ ચરણની છાપ એટલી છે ને, એ આપણી રક્ષા કરવામાં સામર્થ્યવાન છે, બીજા એની ખુદની જરૂર નથી. એમ કરીને સિંહને ફૂલાયું. સિંહને તેમ થયું કે ઓહો હો, હું માન વધ્યું આપણું. પછી એની સામે આમ જોરથી પંજો ભટકાડ્યો જમીનમાં, પગની છાપ કરી દીધી. બકરીને કીધું, બેન અહીંયા જ રહેજે, જંગલની અંદર કોઈ પ્રાણી તને હેરાન કરે તો દેખાડજે, કે જો મારી સામે કાંઈ કર્યું તો સિંહ એનો બદલો લેશે. ચિંતા ન કરો, નિર્ભય થઈને તમે જંગલમાં વિચરણ કરો, આજ પછી તમને કોઈ જંગલી પ્રાણી હેરાન નહીં કરે. બકરીને આશ્ચર્ય, કીધું આ સિંહ આવું બોલે? સિંહ તો ત્યાંથી નીકળી ગયો. બકરીને એમ થયું હાઈસ જાન છૂટી. એટલે ઓલા બકરીએ પછી એના બચ્ચાને પૂછ્યું, એટલે સાચું બોલ, આ શું છે બધું? સિંહ કોઈ દે આમ આપણું માને નહીં. બકરીના બચ્ચાએ કીધું હમણાં જંગલમાં ચૂંટણી થવાની છે, એટલા માટે થઈ અને આ સિંહ દાદા છે ને એ પ્રેમથી ફરે છે, એને મત જોઈએ છે. આ 5 દીની વાર છે, 5 દી લગી તને કાંઈ નહીં કરે, 6 દીએ સામે આવતી નહીં માં, બાકી પૂરું કરી નાખશે. તો સિંહ અને વાઘ જેવા પ્રાણીથી માણસ બીવે. આ બધા અટાણના સિંહ વાઘ જેવા જ છે. ચૂંટણી આવે એટલે બકરીની સામે થઈને ચિંતા ન કરતા, આ કામ થઈ જશે ને ઓલું કામ થઈ જશે, ઓલું થઈ જાય. પછી જેમ ઓલો છોકરો જન્મે ને ભગવાનને ભૂલી જાય ને, ઉવા એના જેવું. આ જંગલનું ઊંધું સામ્રાજ્ય. પણ બધા પોતપોતાની રીતના જીવન જીવે. એવામાં એક દિવસ એ જંગલની અંદર બહુ મોટું બધું સરોવર હતું. ગરમી હતી, તડકો લાગ્યો, એમાં મધ ઝરે, એની અંદર ભમરાઓ હેરાન કરે. એટલે એ ભમરાના ત્રાસથી, ગરમીના ત્રાસથી ત્રસિત થયેલો આ ગજેન્દ્ર એ ગયો છે આ સરોવરની અંદર સ્નાન કરવા માટે. જેવો સરોવરની અંદર કૂદ્યો એટલે એની હાથીણીઓ બધી ભેગી હતી, એ એની હારે ભેગી સ્નાન કરવા આવી. પોતાની સૂંઢની અંદર પાણી ભરાવે, એની ઉપર નાખે, આ બીજી સૂંઢમાં પાણી ભરીને એની ઉપર ગજેન્દ્ર પોતે પાણી ભરે, હાથીણી ઉપર ઉલારે, હાથીણીઓ પોતાની સૂંઢમાં પાણી ભરી અને આ ગજેન્દ્ર ઉપર ઉડાડે. અહીં સુધીની જે કથા કરીને સુખદેવજી મહારાજે, એ તો ગજેન્દ્રની કરી, પણ અહીંયા એમણે એક શબ્દ વાપર્યો, સ્વપુષ્કરેણોદ્ધૃત શિખરાંબુભિઃ નિપાયયં સંસ્નપયન યથા ગૃહી. આવી રીતના એ એકબીજાને પાણી ઉડાડતા હતા. એટલે પછી દ્રષ્ટાંત આપે ને માણસ, કેની જેમ ઉડાડતા હતા? કીધું જેવી રીતના ગૃહસ્થાશ્રમમાં મનુષ્ય એકબીજાને પાણી ઉડાડે એમ ઉડાડતા. ઘરવાળો ઓફિસેથી આવે એટલે સરસ મજાની સાડી લેતો આવે, એટલે એના હાટું થઈ અને ઘરે ગરમા ગરમ ફુલકા રોટલી બને. આ શું થયું? એકબીજાને પાણી ઉડાડ્યા. આને હાચવે, આને હાચવે. એમ હાથીણીઓ બધી ભેગા મળી અને ગજેન્દ્રને રાખે, અને ગજેન્દ્ર પાણી ભરી ભરીને આ બધાને હાચવે. અને આમ કરતા કરતા અનેક વર્ષોનો સમય વ્યતીત થઈ ગયો. એક દિવસ એક મગર એ જળાશયની અંદર, અને એણે આ ગજેન્દ્રના પગને પકડી લીધો. અને જેવો પગ પકડાઈ ગયો ને, એટલે ગજેન્દ્રને એમ થયું કે કઈક જીવજંતુ આવ્યું હશે, એટલે એને આમ બેકવાર ઝાટકા માર્યા.
બળતો હતું, છોડવાનો પ્રયાસ કર્યો, છૂટ્યો નહીં પગ. જેમ છોડવાનો પ્રયાસ કરે એમ ઓલું મગર એને વધારે ને વધારે અંદર ખેંચી જાય. આ શું છે કે તો ગૃહસ્થાશ્રમમાં જીવતા જીવતા વૃદ્ધાવસ્થા રૂપી મગર પગ પકડે. પહેલા વહેલા વૃદ્ધાવસ્થા પગથી આવે, નીચે ન બેહી હગીએ એટલે સમજી લેવાનું વૃદ્ધાવસ્થા આવી. આ ગયા ને ગોઠણ બહુ દુખે, વાનો દુખાવો છે, વાના ડોક્ટરને દેખાડવું પડશે. એટલે શરૂઆતમાં આમ આમ ફિટ હોય આપણે ને બધું ઘરનું કામ કરતા હોય ને એવા સમયે એક બે વાર પગ દુખે ને એટલે આપણે બહુ ધ્યાન ન દઈએ. એ તો આજે હમણાં બહુ દોડાદોડી કરીને એટલે દુખે. એટલે ઓલા ગજેન્દ્રની જેમ આપણે એ વૃદ્ધાવસ્થા હતી, આપણો પગ છોડાવવાનો પ્રયાસ કરીએ, છૂટી જાય, હમણાં છૂટી જાય, હમણાં છૂટી જાય, પણ એમ છૂટે કારણ કે એ તો કાલો જગત ભક્ષક, સમય આવતા આવતા બધાયનો વારો આવે. જેમ તમે એનાથી છૂટવાની કોશિશ કરો એમ તમે વધારે ને વધારે વધારે અંદર જતા જાઓ. કાલ ખેંચતો જાય પોતાની રીતે. યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતાઃ પુનર્ન દિવસાઃ કાલો જગત ભક્ષક. જે દિવસ ગયો એ પાછો નથી આવવાનો, એ તો ફરતું જ રહેવાનું છે ગાડું. પછી હાલી ન હકીએ ને એટલે છોકરા એમ કહે મમ્મી બહુ પગ દુખે, ડોક્ટરને દેખાડી દે ને. ડોક્ટર આગળ જાય. પછી કોઈ દી ડોક્ટર આગળ ગયા નહીં, પહેલી વાર જાય ને ડોક્ટર કે બોડી ચેકઅપ કરવો પડશે, આમાં શું છે. બોડી ચેકઅપમાં બહાર નીકળે કે આને તો ડાયાબિટીસ છે. એટલે ઘડીક માનીએ જ નહીં. ડોક્ટર કે દવા લેવી જ પડશે. એટલે ઓલો મગર પકડે, આપણે છૂટવાનું કરીએ, ના ના મારે નથી દવા લેવી. પછી ઘેરે આવીને આયુર્વેદિક ઓહળિયા શરૂ કરીએ. આ બધું શું છે? ઓલા મગરથી છૂટવાના પ્રયાસો છે. પછી સમય આવ્યા ને વધારે બીમાર પડીએ, એકાદ દી દાખલ થાય હોસ્પિટલમાં, પછી ડાયા થઈ જાય. ડોક્ટરે કીધી દવા ટાઈમ ટુ ટાઈમ લેવાનું શરૂ કરીએ. આ દવા લેવા માંડવી એ ઓલા મગરથી છૂટવાનો પ્રયાસ છે કે આમાંથી બચી જાય. પણ જેમ ખેંચે એમ આ ગજેન્દ્ર વધારે ને વધારે પાણીમાં ખેંચાતો જાય. એમ આપણું એવું છે, આ વૃદ્ધાવસ્થા જેમ પકડે ને એમ એમ હવે એમાંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય જ નથી. એક જ ઉપાય છે કે જે મળેલી વૃદ્ધાવસ્થા છે એને આપણે કેમ સુંદર બનાવીએ, એનો સહર્ષ કેમ સ્વીકાર કરીએ એ જ જોવાનું. પણ સુખદેવજી મહારાજે કીધું આ ગૃહસ્થાશ્રમનો મનુષ્ય જેમ આ આમ એકબીજાનું કલ્યાણ કરવામાં હોય, એકબીજાનું સેવા કરવામાં હોય, એમ આ હાથીણીઓ સેવા કરતી હતી. એટલે જેમ ગજેન્દ્ર ખેંચાવા માંડ્યો ને એટલે ઓલી હાથીણીઓ પોતાની સૂંઢ દઈ અને આને બહાર કાઢવાનું કીધું, કીધું આને બહાર ખેંચી લો. પણ હાથીણીઓ જ્યાં બહાર ખેંચવાનું કરે એમાં હાથીણીઓ પાણીમાં ખેંચાવો દે. એટલે ધીમેકથી હાથીણીઓએ સૂંઢ મૂકી પાણીમાંથી બહાર સરોવરને કિનારે આવીને ઊભી રહી ગઈ. અને હવે ગજેન્દ્ર એકલો લડે. બહુ પગ દુખતા હોય ને બહુ બીમાર પડીએ એટલે પરિવારવાળા શું કરે? ગાડી કાઢીને લઈ જાય દવાખાને. પછી ઓપરેશન થિયેટરમાં જાય ને એટલે બધાય સરોવરને કિનારે જેમાં હાથીણીઓ ઊભી ને એમ દરવાજાની બહાર ઊભા હોય. ડોક્ટર બારોબારથી બિચારો અંદર કંઈક કરે છે, અંદર જવા તો દે નહીં કોઈને. એ સમય બધાય સાથ કોઈ નો ભેગું આવે ને, ત્યાં કોણ આવે? કોઈને આવાય ન દે. એમાં હાથીણીઓ બહુ મહેનત કરી ગજેન્દ્રને બહાર કાઢવાની. પછી એમ થયું કે ના હવે આમાં કઈ આગળ થાય એમ નથી, બધાય બહાર આવતા રહ્યા. અને ઓલો ગજેન્દ્ર એકલો એ મગરની હારે લડે છે. મગર પાણીનું પ્રાણી, એનું જોર પાણીમાં વધારે હોય. નદીમાં પૂર આવે ને એટલે ગાય ભેંસ ગાડીઓ મોટા મોટા બંગલાઓ આખે આખા તણાઈ જાય. પણ એ જ પાણીના પ્રવાહની અંદર માછલી ઊંધી વેગે હાલતી હોય. કારણ કે પાણી એનું ઘર છે, એની અંદર એની તાકાત વધારે હોય. એમ ગજેન્દ્રને ઓલો મગર ખેંચતો જાય. છેલ્લે ખાલી સૂંઢ બાકી રહી. ડૂબી જવાની પૂરી તૈયારી હતી.
અને એ અંતિમ સમયે એણે ભગવાનને યાદ કર્યા. નમો ભગવતે તુભ્યં તસ્મૈ યત એતચ્ચિદાત્મકં પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહિ યસ્મિન્નિદં યતશ્ચેદં યેનેદં યૈદં સ્વયં યોસ્માદ પરસ્માચ્ચ પરસ તમ પ્રપદ્યે સ્વયં ભુવં. નમો નમસ્તે ખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય સર્વાગમામ્નાય મહાર્ણવાય નમોપવર્ગાય પરાયણાય તમક્ષરં બ્રહ્મ પરમ પરેશમ અવ્યક્ત માધ્યાત્મિક યોગગમ્યમ અતીન્દ્રિયમ સૂક્ષ્મમિવાતિ દૂરમ અનંતપારમ પરિપૂર્ણમીડે. મરતા મરતા એ પાણીમાં તણાતા તણાતા કૃષ્ણને યાદ કરે છે. ભગવાનને યાદ કર્યા. સૂરદાસજી આજ આખી લીલાને એક પદમાં લખે છે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. 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 હે ગોવિંદ રાખો શરણ શરણ હે તિહારે. 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 હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. સિંધુ બીજ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ચાર પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે. હો ચાર પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે. ચાર પ્રહર યુદ્ધ भयो લઈ ગયો મજધારે. नाक कान डुबन लाग कृष्ण को पुकारे. नाक कान डुबन लागे कृष्ण को पुकारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल तो जीवन हारे. द्वारिका में शब्द गयो शोर भयो भारे. 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 शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे. शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे. ओ शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे. शंख चक्र गदा पद्म गरुड़ लय सिधारे. सूर कहे श्याम सुनो शरण है तिहारे. सूर कहे श्याम सुनो शरण
है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। सूर कहे श्याम सुनो शरण है तिहारे। अब की बार पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे। ओ अब की बार पार करो नंद के दुलारे। अब की बार पार करो नंद के दुलारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। 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 सूरदास जी કહે છે દ્વારિકા में શબ્દ ગયો શોર ભયો ભારે. ગજેન્દ્રએ મોટી બધી સ્તુતિ કરી છે પણ એકેય શ્લોકની અંદર કોઈ પણ દેવતાનું નામ નથી લીધું. અવ્યક્તની સ્તુતિ કરી છે. સુખદેવજી મહારાજ કે બ્રહ્માદિ દેવતાઓ આકાશમાં આવીને ઉભા રહી ગયા અને બધાયને એમ થયું કે આ સ્તુતિ કરતા કરતા હમણાં મારું નામ લે તો હું બચાવવા જાઉં, કારણ કે બધા ગુણો બધા દેવતામાં છે, બધાયની પાસે સમાન સામર્થ્ય છે. કે છે એવા સમયે એવમ ગજેન્દ્રમ ઉપવર્ણિત નિર્વિશેષમ બ્રહ્માદયો વિવિધ લિંગ ભિદાપિમાના. પોતપોતાના બ્રહ્માદિ દેવતાઓ હું બ્રહ્મા છું, હું આ છું, હું ઇન્દ્ર છું, એવી રીતના બધા દેવતાઓ સહાયતા કરવા માટે તૈયાર હતા. પણ એમ કે ગજેન્દ્ર મારું નામ લે તો બચાવવા જાઉં. અને એવા સમયે જે નિર્વિશેષની સ્તુતિ કરેલી છે, કીધું અવ્યક્ત કોણ છે? કીધું અવ્યક્ત ભગવાન એટલા છે. તત્ર ખિલા મરમયો હરિરા વિરાસિત. એવા સમયે આ જે કંઈ નામ લેવાય છે, જે કંઈ સ્તુતિ થાય છે, ભગવાન નારાયણને લાગ્યું એ મારી જ સ્તુતિ છે, એટલે ભગવાન નારાયણ સૌથી પહેલા પહોંચ્યા. ગરુડજી ઉપર બેસીને આવ્યા છે. સુરદાસજી મહારાજ એક પદમાં કહે, જબ તક ગજબલ અપનો કીન્યો ને કસર્યો નહીં કામ. જ્યાં લગી ગજેન્દ્રએ પોતે બળ કર્યું કાંઈ નથી. નિર્બલ હવે બલરામ પુકારે આહે આધે નામ. અડધું નામ લીધું ને ગજે ભગવાન પહોંચી ગયા. હવે વિચારો, ભગવાનનું મોટામાં મોટું નામ તમે ગોતો, કયું છે? વિષ્ણુ સહસ્ત્રની અંદર આવે સર્વ પ્રહરણા યુદ્ધ, છેલ્લું નામ આવે ને. કીધું આ અડધું બોલાણું ને ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયા. એક મહાત્મા પાસેથી તો એવી કથા સાંભળેલી કે ગરુડજી ને કીધું હાલો ગરુડ જાવું છે. ગરુડજી તૈયાર હતા અને રસ્તામાં વૈકુંઠથી ભગવાન આ ગજેન્દ્રનો ઉદ્ધાર કરવામાં આવે ને એટલી વારમાં ઈ ગરુડને ખીજાણા. ગરુડને એમ કીધું તને એમ થાય છે કે હું તને પડતો મૂકીને આ ગજેન્દ્રને મારું વાહન બનાવીશ, એટલા હાટું થઈ ઈર્ષ્યા વસ્તુ ધીમું હાલે, ઝડપ કર ગરુડ. આવા ભગવાન ભક્ત વત્સલ છે. ગરુડજી હસે, પ્રભુ મારા જેવી મનથી પણ વધારે ગતિ મારી છે, આનાથી વધારે ગતિમાં કેમ હાલું? પણ ભગવાનની આ ભક્ત વત્સલતા છે. તમે જુઓ સાઉથના મંદિરોની અંદર ભગવાનને જ્યારે ભોગ લગાડવામાં આવે ને એવા સમયે બારોબાર પૂજારી એ ડંકા વગાડે રાખે. કોઈ દિવસ જોયું કે આ ડંકા વગાડવાનું કારણ શું? તમે પૂછજો, એ લોકો કહેશે કે અમારા ભગવાન એટલા ભક્ત વત્સલ છે, ભોજનની થાળી ઉપર બેઠા હોય અને કોઈ ભક્ત પુકાર કરે ને તો જમવાનું પડતું મૂકીને એને બચાવવા ભાગે. અમારા ભગવાનનો ભોગ અધૂરો ન રહીએ એટલે આ ડંકા વગાડે રાખીએ. આ ડંકાનો અવાજ એના કાનમાં પડે રહીએ એટલો સમય કોઈ ભક્તની પુકાર ન સાંભળે. આવું કે તો ભગવાન ભક્ત વત્સલ છે. આવ્યા છે, આવી અને પહેલા વહેલા મગરનું માથું કાપ્યું. હવે આપણને એમ થાય કે મગરનો ઉદ્ધાર કરવાનો હોય કે ગજેન્દ્રનો ઉદ્ધાર કરવાનો? ગજેન્દ્ર એનો પણ ઉદ્ધાર કર્યો છે. ગજેન્દ્ર પણ એક દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયો. ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. અગસ્ત્ય મુનિનો શ્રાપ મળેલો, હાથીની યોનિ પ્રાપ્ત થઈ.
ગજેન્દ્રએ ભગવાનને પૂછ્યું, પ્રભુ મારો તો ઉદ્ધાર કર્યો, આનોય ઉદ્ધાર કર્યો. મગરમાંથી એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. હુહુ નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિનો શ્રાપ લાગેલો. સરોવરમાં ઋષિમુનિ શ્રાપ કરવા આવ્યા ને એટલે આણે એમ કે હું મગર છું એમ કરીને ઋષિમુનિને બેવડાવવા હાટું થઈને પાણીમાં એનો પગ પકડી લીધો. દેવલ ઋષિ ક્રોધે ભરાણા, જા મગર થવાની બહુ ઈચ્છા છે ને મગર થઈ જા. ગંધર્વે પૂછ્યું, પ્રભુ મુક્તિનો ઉપાય. કીધું, જેમ મારો પગ પકડો એમ કોઈ ભગવાનના ભગતનો પગ પકડીશ ત્યારે મુક્ત થાય. એટલે આ મગરના રૂપમાં રહેલા ગંધર્વે નક્કી કર્યું હતું કે આજે ગજેન્દ્ર હાથમાં આવ્યો, જો આને છોડી દઈશ તો હું મુક્ત નહીં થાવ. એટલે એણે પોતાનામાં બળ હતું એટલા બળથી ગજેન્દ્રને પકડી રાખ્યો હતો. અને ભગવાને ગજેન્દ્રને કીધું કે હું મારા ભક્તનો ઉદ્ધાર તો કરું, પણ જે મારા ભક્તના ચરણ પકડીને બેઠો હોય એનો પેલા ઉદ્ધાર કરું, એનું કલ્યાણ કરવું એ તો મારી પહેલી ફરજ છે. ગજેન્દ્રની ઉપર ભગવાને કૃપા કરી. ગજેન્દ્રને કીધું, ગજેન્દ્ર આ તે જે મારી દિવ્ય સ્તુતિ કરી છે ને, જે વ્યક્તિ આ સ્તુતિનું સ્મરણ કરશે એના દુસ્વપ્નનો નાશ થશે. અને મૃત્યુ સમયે જે વ્યક્તિના પ્રાણ ન છૂટતા હોય એવા સમયે જો કોઈ આ ગજેન્દ્ર મોક્ષનો એની પાસે પાઠ કરે તો ભગવાન એને મોક્ષની ગતિ આપે છે. અને જો આપણામાં એવી સદગતિ રહી, આપણામાં એવી સદબુદ્ધિ રહીને આપણે પોતે જો આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરતા કરતા જઈએ તો ભગવાન કહે છે એને હું મારા ધામમાં લઈ જાઉં છું. કારણ કે મુક્ત કર્યો છે ને ગજેન્દ્રને. ભાગવતની અંદર આવા અનેકો ઉપાયો આપેલા છે જેનાથી અનેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય. પણ છેલ્લે સંતો એવું કહે કે આનાથી થાય બધુંય પણ કરાય નહીં કાંઈ. કારણ કે આ ભક્તિ દેવા વાળું શાસ્ત્ર છે. બીજું કંઈક માગી લીધું તો તમે સમજો ભગવાન પોતે આવી જવા તૈયાર છે, પણ તમે ભગવાનને છોડીને બીજું કંઈ માગશો તો ભગવાનની દઈને છૂટી જશે. આવી રીતના ચોથા મન્વંતરની અંદર ભગવાન હરિ બનીને પ્રગટ થયા.